त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। करोड़ो ब्रह्मांडोना नायक आशुतोष महादेवना दिव्य चरित्रोનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવ મહાપુરાણની કથા। સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવ તત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવ મહાપુરાણ પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોળાનંદ સરસ્વતીજી મહારાજના સુરત મુકામે સંવંત 2080ના ચાતુર્માસ દરમિયાન તેઓ શ્રીના શ્રી મુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવ મહાપુરાણ કથા સત્સંગ સરિતા પૂજ્ય શ્રીની અત્યંત સરળ ભાવભક્તિપૂર્ણ સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવચરણાનુરાગ। શિવોપાસનાનું રહસ્ય પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે। જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી અંતરમાં અનેરો શિવ ભક્તિ ભાવ જગાડતી અને શિવ તત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ। ચાલો આ શિવ મહાપુરાણની કથા સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ। પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર। ઓમ નમો નારાયણાય। પરમાત્માની સન્મુખતા જીવનમાંથી દુઃખોનો બંધનનો સંકટોનો વિનાશ કરી નાખે છે। ભગવાનની સન્મુખ થતા જ જીવ સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે અને ભગવાનથી વિમુખ થતા જ જીવનમાં પાપો દુર્ગુણો દોષો આવવા માંડે છે। ભગવાનની સન્મુખ થવા માટે જીવને એ સમજાવવું જોઈએ કે હું મૂળભૂત કોનો છું, મારો સંબંધ કોની સાથે છે। જીવને એ સમજાઈ જાય કે હું શિવનો છું, પરમાત્માનો છું અને શિવની પાસે જવાથી જ શિવની આરાધના ઉપાસના કરવાથી જ મારું કલ્યાણ થાય એમ છે। આ વાતનો એને ખ્યાલ આવી જાય ત્યારે જીવ શિવની સન્મુખ થવા લાગે છે। જીવને એ સમજાઈ જાય કે મારું કલ્યાણ શિવની શરણાગતિમાં જ છે। જે સુખની શોધ હું જગતના પદાર્થોમાં કરી રહ્યો છું એ સુખ જગતમાં નથી, એ જગદીશ્વર શિવના શરણમાં છે। શિવનું શરણ મને સમસ્ત ભયથી મુક્ત કરીને નિર્ભય પદ આપવા વાળું છે। શિવનું ધ્યાન, શિવનું જ્ઞાન, શિવની ઉપાસના, શિવની આરાધના, શિવના નામનો જપ, શિવ કથાનું શ્રવણ એ મને પરમ મુક્તિ આપવા વાળું છે। આ વાત જો જીવને સમજાય તો જીવ સંસારથી વિમુખ અને શિવની સન્મુખ થવા લાગે છે। એકવાર અનુભૂતિ થવી જોઈએ કે મારું કલ્યાણ શિવના શરણમાં જ છે। આ વાસ્તવિકતા છે કે શિવના શરણે થવાથી જ જીવને કલ્યાણ પ્રાપ્ત થઈ શકે છે। જે પોતે બંધાયેલા છે એ બીજાને મુક્ત કઈ રીતે કરી શકે? શિવ મુક્ત છે તો શિવને શરણે જવાથી જ મુક્તિ મળે છે। શિવ મુક્તોના પણ ઈશ્વર મુક્તેશ્વર છે। મુક્તિ જોઈતી હોય તો શિવની શરણાગતિ જરૂરી છે। પરમાત્માના અનેક નામો શાસ્ત્રોની અંદર વર્ણવવામાં આવ્યા છે। વેદોમાં એ જ વ્યાપક નિર્ગુણ પરમાત્માને શિવ તરીકે પણ બતાવવામાં આવ્યા છે।
શિવ જ પરમાત્મા છે. શિવ જ જગતનું મૂળ ઉપાદાન કારણ છે. શિવ જ સૃષ્ટિની પહેલા હોય છે, મધ્યમાં હોય છે, અંતમાં હોય છે. સૃષ્ટિના અભાવમાં પણ શિવનો ભાવ જ નિત્ય હોય છે. સર્વત્ર શિવની જ સત્તા વિલસી રહી છે. આવા શિવની પ્રાપ્તિ અતિ સરળ છે, જેના માટે કાંઈ કરવું પડે નહીં એવું કાર્ય એટલે શિવની ભક્તિ. શિવની ભક્તિમાં બીજું કાંઈ કરવાનું નથી. કહો ભગતિ પથ કવન પ્રયાસા, જોગ નમખ જપ તપ ઉપવાસા. ભક્તિમાં નથી યોગની જરૂર, જપની તપની કોઈ જરૂર નથી. ભક્તિમાં ભાવની જરૂર છે, અને એ ભાવ માણસને કરતા આવડે છે. આપણે આપણો ભાવ, આપણો હૃદયનો પ્રેમ કોઈકને આપી દીધેલો હોય છે, પણ એ જ પ્રેમ જ્યારે આપણે શિવને આપીએ છીએ, શિવ સાથે કરીએ છીએ, ત્યારે એ મુક્તિ આપવા વાળો થઈ જાય છે. સંસાર સાથે જ્યાં સુધી આપણે સ્વાર્થયુક્ત સંબંધ રાખશું, ત્યારે ભલે એને બહારથી આપણે પ્રેમ કહીએ, પણ વાસ્તવિક એ મોહ હોય છે. સંસારનું આકર્ષણ એ મોહ છે, પરમાત્માનું આકર્ષણ એ પ્રેમ છે. પ્રેમ જ્યારે શિવમાં થઈ જાય ત્યારે જીવને બીજું કાંઈ કરવાનું રહેતું નથી, અને પ્રેમ માટે માત્ર ભાવ જ બદલવાનો છે. શિવ મારા છે, હું શિવનો છું, અને શિવ પાસેથી મારે કાંઈ જોતું નથી. મારું કરીને મારી પાસે જે કાંઈ છે એ બધું શિવનું છે. આ ભાવ એ જે શિવનો પ્રેમ આપણને પ્રાપ્ત કરાવે છે. શિવનો પ્રેમ કઈ રીતે વધે, શિવ સાથે આપણો સંબંધ શું છે, શિવની સન્મુખ કઈ રીતે થવું, શિવની શરણે કઈ રીતે જવું, આના અનેક ઉપાયો દ્રષ્ટાંત સાથે જે કથાની અંદર બતાવવામાં આવ્યા, એ કથા એટલે શિવ મહાપુરાણની આ પવિત્ર કથા છે, જેમાં ઋષિઓ અને સૂતજીનો અદ્ભુત સંવાદ છે. ઋષિઓ અનેકો પ્રશ્નો કરે સૂતજીને, સૂતજી ઉત્તર આપે છે. ઉત્તરની સાથે અનેક દ્રષ્ટાંતો આપીને ઋષિઓની શંકાઓનું સમાધાન સૂતજી કરી રહ્યા છે. સૂત શૌનક સંવાદની અંતર્ગત બ્રહ્માજી અને નારદજીનો સંવાદ છે. આ કથા અતિ અદ્ભુત છે. શિવ મહાપુરાણની બીજી રુદ્ર સંહિતા નામની સંહિતાની કથા ચાલી રહી છે, અને એમાં પણ 5મો ખંડ એટલે યુદ્ધ ખંડની કથા. સૂતજી શૌનકજીને, બ્રહ્માજી નારદજીને આ કથા કહી રહ્યા છે. અને બ્રહ્માજી અને નારદજીના સંવાદની અંતર્ગત સનતકુમાર અને વ્યાસજીનો આ સંવાદ છે. બ્રહ્માજી નારદજીને કહે છે કે જે પ્રશ્ન તમે મને પૂછો છો એવો જ પ્રશ્ન વ્યાસજીએ સનતકુમારને પૂછ્યો હતો. તો સનતકુમારે વ્યાસજીને જે ઉત્તર આપ્યો એ જે ઉત્તર હું તમને આપી રહ્યો છું. સનતકુમાર વ્યાસજીને ભગવાન શિવની અદ્ભુત યુદ્ધ સંબંધી કથાઓ સંભળાવી રહ્યા છે. આ યુદ્ધ ખંડમાં આપણે જોયું કે ત્રિપુરાસુર 3 ભાઈઓ તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માલી, જે તારકાસુરના પુત્રો હતા, અને બ્રહ્માજીની પાસેથી એમણે 3 નગરો માગ્યા હતા, આકાશમાં ઉડતા. 1000 વર્ષે 3 નગરો એક લાઈનમાં સીધી રેખામાં આવે ત્યારે ભગવાન શિવના એક જ તીરથી એને વિંધી શકાય, અને જ્યારે શિવ એને વિંધે ત્યારે જ એનું મૃત્યુ થાય, એવું અદ્ભુત વરદાન આ 3 ભાઈઓએ બ્રહ્માજીની પાસેથી માગ્યું હતું. દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન શિવે આ 3 ભાઈઓનો એક જ તીરથી વિનાશ કરી નાખ્યો, ત્રિપુરાસુરોનો વધ કરી નાખ્યો. આ કથા આપણે સાંભળી. 11 અધ્યાય સુધીની કથા આપણે પરિપૂર્ણ કરી. 12મા અધ્યાયમાં ત્રિપુર અસુરોનો વિનાશ થયા પછી શું ઘટના બની એની કથા સનતકુમાર વ્યાસજીને સંભળાવી રહ્યા છે. ત્રિપુરાસુરોના 3 નગરોનું નિર્માણ કરવાનું કાર્ય બ્રહ્માજીએ મય દાનવને સોંપ્યું હતું. મય દાનવે આ 3 નગરો બનાવી આપ્યા હતા. ભગવાન શિવે 3 નગરોનો વિનાશ કરી નાખ્યો. ત્રિપુર અસુરો
નું મૃત્યુ થયું, જગતમાં શાંતિ થઈ, દૈત્યનો વિનાશ થયો, દેવતાઓનો વિજય થયો છે. ત્યારે મય નામનો દાનવ જે શિવનો ભક્ત છે અને એને દેવતાઓની સાથે કાંઈ વેર નથી, એ મય દાનવ ભગવાન શિવની પાસે આવે છે અને પ્રાર્થના કરે છે કે મહાદેવ, આપ મારી ઉપર કૃપા કરો. આપે ત્રિપુર અસુરોનો તો વધ કરી નાખ્યો, પણ હું આપનો ભક્ત છું, હું આપને શરણે આવ્યો છું. મારા કોઈ અપરાધ થયા હોય તો મને ક્ષમા કરો, પણ આપ મારું રક્ષણ કરો, મને બચાવો. ભગવાન શિવ કહે છે કે હે મય દાનવ, તું મારો ભક્ત છે, તારે જે વરદાન જોઈએ એ હું તને આપું છું. તારે શું વરદાન જોઈએ? મય દાનવ કહે છે કે પ્રભુ, આપ મને આપના ભક્તો પ્રત્યે સદાય અનુકૂળપણું મારા જીવનમાં રહે, એટલે કે હું સદાય આપના ભક્તોને અનુકૂળ થઈને રહું, એવું વરદાન મને આપો. અને મને કોઈ સ્થાન બતાવો કે જ્યાં હું સુખેથી રહી શકું. ભગવાન શિવ એને પોતાની ભક્તિનું અને ભક્તોને અનુકૂળ રહેવાનું વરદાન આપે છે. પછી ભગવાન શિવ કહે કે તું વિતલ નામના પાતાળની અંદર જા, ત્યાં તું સુખેથી રાજ્ય કરજે, અને જેઓ મારી ભક્તિ કરતા હોય એને તું સહાયક થાજે, અને તારી અંદર ક્યારેય આસુરી ભાવ નહીં આવે. જેવો દુષ્ટ ભાવ, બીજાને દુઃખ દેવાનો ભાવ દાનવોની અંદર, દૈત્યોની અંદર હોય છે, એવો ભાવ તારા મનમાં નહીં આવે. તો એવા કુભાવથી મુક્ત રહી શકીશ. તારું સ્થાન વિતલ પાતાળમાં છે, તું વિતલમાં જતો રહે. ભગવાન શિવની આજ્ઞાથી મય દાનવ વિતલ લોકની અંદર જાય છે. ત્યાર પછી જે ત્રણેય અસુરો, ત્રિપુરાસુરો હતા, અને એ ત્રિપુરાસુરના નગરમાં જે મુંડિયા માયાવી સાધુઓએ અધર્મ ફેલાવ્યો હતો, માયામય અધર્મ ફેલાવીને ત્રિપુરાસુરોને શિવ ભક્તિથી અને સનાતન ધર્મથી વિમુખ અને ભ્રષ્ટ કર્યા હતા. એ બધા પેલા માયાવી મુંડિયા સાધુઓ ભગવાન વિષ્ણુની પાસે આવે છે કે હે ભગવાન વિષ્ણુ, અમારે ક્યાં જવું? અમારા ઘણા બધા પાપ છે, કેમ કે ભગવાન શિવના જે ભક્તો હતા ત્રણેય અસુરો, એને અમે શિવ ભક્તિ છોડાવી દીધી છે. શિવ ભક્તિનો વિનાશ કરવો, શિવ ભક્તિ લોકો કરતા હોય એને શિવથી વિમુખ કરવા, એ તો ભયંકર પાપ, નરકમાં પણ સ્થાન ન મળે, આવું ભયંકર પાપ અમારાથી થયું છે. અમારી કઈ ગતિ થશે? અમારે શું પ્રાયશ્ચિત કરવું? ત્યારે ભગવાન વિષ્ણુએ સાધુઓને કહે છે કે તમારે ભય કરવાની જરૂર નથી. મારી તમને આજ્ઞા હતી કે તમે આ ત્રિપુરાસુરોને અધર્મ શીખવાડો અને ધર્મથી ભ્રષ્ટ કરો. અને ભગવાન શિવની પણ ઈચ્છા હતી કે ત્રણેય અસુરો શિવ ધર્મથી વિમુખ થાય. માટે શિવની જે ઈચ્છાથી તમે આવું કાર્ય કર્યું છે, તમારો આમાં કોઈ સ્વાર્થ હતો નહીં, માટે તમને કોઈ દોષ કે પાપ લાગવાનું નથી, તમે નિર્દોષ છો. પણ હવે તમારે મારવાડ દેશમાં જેને રહેવાનું છે, જ્યારે કળિયુગ આવશે ત્યારે તમારો ધર્મ બધે ફેલાશે, અને કળિયુગમાં જે લોકો તમારા આ અધર્મમય મતમાં, પંથમાં આવશે, એને અવશ્ય દુર્ગતિ થશે, એનો વિનાશ થશે, એને પાપ લાગશે. કળિયુગની અંદર તમારો આ અધર્મ ફેલાશે, અને એ અધર્મમાં જે લોકો જોડાશે, આ તમારા માયામય શાસ્ત્રને જે લોકો વાંચશે અને એનું જે પાલન કરશે, અને યજ્ઞ યાગ ધર્મ કર્મને છોડી દેશે, શિવની ભક્તિ છોડી દેશે, એની દુર્ગતિ થશે. અને તમારી દુર્ગતિ નહીં થાય, કેમ કે તમે તો શિવની ઈચ્છાથી આ બધું કાર્ય કર્યું છે. ત્યારે એ બધાય માયાવી સાધુઓ મારવાડ દેશમાં જતા રહે છે. ભગવાન શિવે જે અદ્ભુત રથ બનાવ્યો હતો ત્રિપુરાસુરોનો વધ કરવા માટે, જે બધા દેવતાઓને એ રથના અલગ અલગ ભાગની અંદર જોડ્યા હતા, એ રથનું ત્યાંથી વિસર્જન થયું છે. અને ભગવાન શિવના જે આયુધો, ધનુષ, બાણ, રથ, અસ્ત્રો, શસ્ત્રો જે બધા હતા એ પણ અદૃશ્ય થયા છે. બધાય દેવતાઓ પ્રસન્ન થયા છે. ત્રિપુરાસુરના ત્રાસમાંથી ભગવાન શિવે બધાને મુક્ત કર્યા છે.
આ કથા અહીં પૂર્ણ થઈ. ત્યારબાદ 13મા અધ્યાયમાં વ્યાસજી સનત કુમારોની પ્રશ્ન કરે છે કે ભગવાન શિવે જલંધર નામના દૈત્યનો વધ કર્યો હતો. જલંધર બહુ મહાન શક્તિશાળી અસુર હતો, જે દેવતાઓને પણ બહુ દુઃખ દેતો હતો, દેવતાઓને પણ જીતવો મુશ્કેલ હતો. તો એ જલંધરનો વધ ભગવાન શિવે, ભગવાન મહારુદ્રે કઈ રીતે કર્યો હતો, એ જલંધરનો જન્મ કઈ રીતે થયો, એની શું કથા છે મને સાંભળવાની જિજ્ઞાસા છે, આપ મને સંભળાવવાની કૃપા કરો. સનત કુમાર વ્યાસજીને આ કથા સંભળાવી રહ્યા છે કે જલંધરના જન્મની કથા હું તને સંભળાવું છું, તમે સાંભળો. એકવાર દેવતાઓના ગુરુ બૃહસ્પતિને સાથે લઈને ઇન્દ્ર, જે સ્વર્ગના સમ્રાટ છે, એ ઇન્દ્રદેવ દેવગુરુ બૃહસ્પતિને સાથે લઈને ભગવાન શિવના દર્શન કરવા માટે કૈલાસ તરફ જઈ રહ્યા હતા. ઇન્દ્રને ઈચ્છા હતી મારે ભગવાન શિવને મળવા માટે, શિવના દર્શન માટે જવું છે કૈલાસમાં. ગુરુદેવ બૃહસ્પતિને સાથે લીધા છે, ભગવાન શિવના દર્શન માટે જઈ રહ્યા છે. ભગવાન શિવ તો અંતર્યામી છે. શિવ જાણી ગયા કે ઇન્દ્ર મારી પાસે આવી રહ્યો છે, પણ એના હૃદયની અંદર ગર્વ છે, અભિમાન છે કે હું બહુ મોટો દેવોનો રાજા છું. એનો ગર્વ મારે નાશ કરવો છે. શિવ તો ગર્વગંજન હાર છે. માટે ભગવાન શિવે અદ્ભુત લીલા કરી છે. જે માર્ગ ઉપરથી ઇન્દ્ર અને બૃહસ્પતિ કૈલાસ તરફ આવી રહ્યા હતા, એ જ માર્ગમાં ભગવાન શિવ એક અદ્ભુત દિગંબર, મોટી જટાવાળા, શરીર ઉપર રાખોડી લગાડેલા એક દિગંબર અવધૂત સ્વરૂપે ભગવાન એ રસ્તાની વચ્ચે રસ્તો રોકીને બેસી ગયા છે. અવધૂત દિગંબર, જટાધારી, ભસ્મધારી આ ભગવાન શિવને જોઈને ઇન્દ્ર એ મને ઓળખી શક્યો નહીં, આ કોણ છે. રસ્તો બંધ હતો, કેમ કે વચ્ચે જ ભગવાન અવધૂત સ્વરૂપે બેઠા છે. ઇન્દ્રનો રસ્તો રોકાઈ ગયો. ઇન્દ્રે એને પૂછ્યું કે તું કોણ છે, અહીં શા માટે બેઠો છો. ઇન્દ્રે અભિમાનમાં આવીને તુકારો કર્યો છે કે અહીં રસ્તામાંથી તો ઉઠ, ઊભો થઈને એક બાજુ જતો રહે. હું ભગવાન શિવને મળવા માટે જાઉં છું. શિવ કૈલાસમાં છે કે નહીં? શિવ ક્યાંય બહાર તો નથી ગયા ને? હું એને મળવા માટે જાઉં છું, તને કાંઈ ખબર છે શિવ ક્યાં છે? આવું અહમ યુક્ત વાક્ય ઇન્દ્ર અવધૂતને પૂછે છે. શિવને એક સામાન્ય દેવ જાણીને ઇન્દ્ર એવી રીતે વાત કરે છે અવધૂતની સાથે. ઇન્દ્રને ખ્યાલ નથી કે જેને હું મળવા માટે જઈ રહ્યો છું એ જ મહાદેવ આજે આવું સ્વરૂપ ધરીને મારા માર્ગની અંદર બેઠા છે. ઇન્દ્ર દુર્મતિ બન્યો હતો, અભિમાન એના વાક્યમાં ટપકતું હતું. ઇન્દ્રએ ઘણું પૂછ્યું, પણ અવધૂત સ્વરૂપ મહાદેવે એનો કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી. અવધૂત મૌન રહ્યા છે. ઇન્દ્રએ બીજી વાર પૂછ્યું કે શિવ ક્યાં છે, મારે એને મળવા માટે જવું છે, પણ છતાં અવધૂત કંઈ બોલતા નથી અને ઊભા પણ થતા નથી. ત્રીજી વાર પૂછ્યું છે, છતાં પણ ભગવાન શિવ અવધૂત સ્વરૂપે મૌન રહ્યા છે. ત્યારે ઇન્દ્રને પછી ક્રોધ ચડ્યો છે કે હું વારંવાર તને પૂછું છું તો ઉત્તર કેમ નથી આપતો, અને તું રસ્તો રોકીને બેઠો છો, અહીંથી ઊભો પણ થતો નથી, તો હું હમણાં જ તારો વધ કરું છું. મારું શસ્ત્ર વજ્ર લઈને હું તારો વિનાશ કરીશ. ઇન્દ્રને ક્રોધ ચડ્યો છે. અહમ જ્યારે માણસના જીવનમાં આવે ને, ત્યારે એક પછી એક દુર્ગુણો આવવા માંડે છે. અહમથી પછી ક્રોધ થાય. અહમનું પોષણ ન થાય ત્યારે ક્રોધ થાય છે. અહમનું પોષણ થાય તો કામના થાય છે. આ અહમ, અભિમાન બધા દુર્ગુણોનું મૂળ છે. અહમ રૂપી વૃક્ષની નીચે જ બધા દુર્ગુણો તાંડવ નૃત્ય કરતા હોય છે. અહમ જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી દોષો સદંતર નિર્મૂળ થતા નથી. ઇન્દ્ર અભિમાન અને ક્રોધના આવેશમાં આવીને વજ્ર હાથમાં લઈને અવધૂતનો વિનાશ કરવા તૈયાર થયો છે. ઇન્દ્રે વજ્ર ઉગામ્યું છે. ત્યારે ભગવાન શિવે
પોતાની અદ્ભુત શક્તિ વડે ઇન્દ્રને હાથમાં વજ્ર લઈને હાથ ઊંચો કરેલા જ એવી સ્થિતિમાં ભગવાને સ્તંભિત કરી દીધો છે. ઇન્દ્ર સ્તંભિત થઈ ગયો. વજ્ર ઉઠાવેલો એનો હાથ ઊંચો ને ઊંચો જ રહી ગયો. ઇન્દ્ર હલી ચલી શકતો નથી. ત્યાંને ત્યાં જળ જેવો સ્થિર થઈ ગયો છે. ઇન્દ્ર ગભરાયો કે હવે શું કરવું, આ કોણ છે? સાથે ગુરુદેવ બૃહસ્પતિ હતા. બૃહસ્પતિએ આ ઘટના જાણી જોઈ લીધી કે આ ઘટના વળી શું બન્યું. બૃહસ્પતિએ પોતાના દિવ્ય જ્ઞાન વડે જાણી લીધું કે આ તો જે દિગંબર છે કોઈ બીજા કોઈ સામાન્ય અવધૂત નહીં, પણ એ તો સાક્ષાત ભગવાન શિવ જ છે, જે કરોડો બ્રહ્માંડોના નાયક સ્થાવર જંગમના પતિ છે. આ બધી એમની જે પ્રજાઓ છે, આ બધા દેવો, દૈત્યો, દાનવો, માનવો, આ બધા લોકાંતરોનું સર્જન એક શિવે જ કર્યું છે. શિવ જ સૌના કરતા ભરતા સંહર્તા છે. એ જ મહાદેવને આ ઇન્દ્ર ઓળખી શક્યો નહીં અને અહમ અને ક્રોધના આવેશમાં ભગવાનની તરફ એણે વજ્ર ઉગામ્યું. આ મહાન અપરાધ ઇન્દ્રથી થઈ ગયો છે. હવે એ અપરાધની ક્ષમા મારે માગવી પડશે. ઇન્દ્ર મારો શિષ્ય છે, હું એનો ગુરુ છું. શિષ્ય ભૂલ કરે તો ગુરુને એની ક્ષમા માગવી પડે છે. શિષ્ય જો કોઈ અપરાધ કરે તો ગુરુ એને અપરાધમાંથી છોડાવી શકે છે. ગુરુ ક્રોધાચિવો નહીં. ગુરુના ક્રોધમાંથી શિષ્યને કોઈ મુક્ત કરી શકતો નથી. દેવતાઓનો ક્રોધ જો શિષ્ય ઉપર થાય તો ગુરુ એને બચાવી શકે, પણ ગુરુનો જ ક્રોધ જો શિષ્ય ઉપર થાય તો શિષ્યને દેવતાઓ છોડાવી શકતા નથી. શિવે રુષ્ટે ગુરુ સ્ત્રાતા ગુરુ રુષ્ટે ન કશ્ચન. શિવના ક્રોધમાંથી શિષ્યને એના સદગુરુ બચાવી શકે છે, એમ ગુરુ ગીતા કહે છે. ભગવાન શિવને ક્રોધ ચડ્યો છે ઇન્દ્રનો વિનાશ કરવા માટે. ભગવાન શિવના ત્રીજા નેત્રમાંથી અગ્નિ બળબળતો અગ્નિ પ્રગટ થયો છે. હમણાં જ ઇન્દ્રનો વિનાશ કરી નાખશે. ભગવાન શિવને ક્રોધ ચડ્યો છે. ભયંકર તેજ ભગવાનના ભ્રુકુટીમાંથી ઉત્પન્ન થયું છે. પણ દેવગુરુ બૃહસ્પતિ ભગવાનના ચરણોમાં ઢળી પડે. મહાદેવ ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મારો આ શિષ્ય ઇન્દ્ર, એણે આપનો અપરાધ કર્યો. અમે અજ્ઞાની છીએ મહાદેવ. આપ તો ક્ષમાના ભંડાર દયાળુ છો. જગત આપની આશુતોષ કહીને બોલાવે છે. મહાદેવ આપ જલ્દી પ્રસન્ન થવાવાળા છો. અમને ક્ષમા કરો, અમારા અપરાધોને ક્ષમા કરો. આપ પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. બૃહસ્પતિ ભગવાન શિવની ચરણોમાં વંદન કરી ખૂબ સુંદર સ્તુતિ કરે છે. ત્યારે ભગવાન શિવે ઇન્દ્રને સ્તંભરમાંથી મુક્ત કર્યો છે. ત્યારે બૃહસ્પતિએ ઇન્દ્રને ભગવાન શિવના ચરણમાં પાડ્યો કે તું નમી જા, ભગવાન શિવના ચરણમાં ઢળી જા. જેના દર્શન માટે જઈ રહ્યો છે એ જ મહાદેવ આ છે. તું મૂઢ છો, તને અક્કલ નથી કે આ કોણ છે. આપણે ભગવાન શિવને ઓળખી શક્યા નહીં. શિવને શરણે થા, નહીતર તારો વિનાશ હમણાં જ થઈ જશે. ઇન્દ્ર પણ ભગવાનની ક્ષમા માગે. મહાદેવ મને ક્ષમા કરો, મારી ભૂલથી હું આપને જાણી શક્યો નહીં, આપને ઓળખી શક્યો નહીં. શિવ તો દયાળુ કૃપાળુ છે. ઇન્દ્રને ભગવાને ક્ષમા કરી છે. પણ ભગવાન શિવ કહે છે કે મારો આ જે અગ્નિ છે એનું હવે મારે શું કરવું? બૃહસ્પતિને ભગવાન શિવ પૂછે છે કે મારા લલાટમાંથી આ અગ્નિ ઉત્પન્ન થયો છે તો એને મારે હવે ક્યાં ફેંકવો? કેમ કે ઉત્પન્ન તો થઈ જ ગયો, એ પાછો જાય નહીં. બૃહસ્પતિ કહે કે પ્રભુ આપ એ આપના અગ્નિને, એ ક્રોધાગ્નિને કોઈ બીજે સ્થળે એને વિસર્જિત કરી દો, એને ફેંકી દો. બાકી અમારો વિનાશ ન કરો, ઇન્દ્રનો વિનાશ ન કરો. ઇન્દ્રને ક્ષમા કરો, ઇન્દ્રને બચાવી લો. મહાદેવ પ્રસન્ન થયા છે, ઇન્દ્રને જતો કર્યો છે. મહાદેવે પછી પોતાનું એ તેજ, એ અગ્નિને લવણ સમુદ્રની અંદર ફેંકી દીધું છે. શિવનો એ ક્રોધાગ્નિ લવણ સમુદ્રમાં જઈને એક બાળક રૂપે આકાર પામે છે. શિવનો એ ક્રોધાગ્નિ
સમુદ્રના જળમાં લવણ સમુદ્રના જળની સપાટી ઉપર એક બાળક બની જાય છે. ઇન્દ્રને લઈને બૃહસ્પતિ પછી ત્યાંથી સ્વર્ગલોકમાં જતા રહે છે. ભગવાન શિવના ક્રોધાગ્નિથી બૃહસ્પતિએ ઇન્દ્રને મુક્ત કર્યા છે, છોડાવી દીધા છે. આ 13મા અધ્યાયની અંદર આવેલી કથા છે. લવણ સમુદ્રની અંદર બાળકનો જન્મ થયો અને બાળક રડી રહ્યો છે. શિવનો એ ક્રોધાગ્નિ, શિવનો જ તેજ, શિવની જે શક્તિ છે અને એ બાળક રૂપે આકાર પામી છે. બાળક રડે પણ બાળકનો કદ, બાળકનો આકાર એટલો બધો મોટો ભયંકર પર્વત જેવો હતો. બાળક પણ મહાન એનો આકાર છે. એનું રુદન સાંભળીને ત્રણેય લોક આખા બધા ભરાઈ ગયા. એના રુદનના ધ્વનિ, પ્રતિધ્વનિથી આખા જગતની અંદર મોટો પ્રલયકારક અવાજ થવા લાગ્યો. દેવતાઓ ડરી ગયા, નક્ષત્રોની ગતિ વાંકી થઈ ગઈ અને જાણે પ્રલય આવ્યો હોય એવું ત્યાં એ સમયે વાતાવરણ સર્જાઈ ગયું. લોકો બધા ડરવા માંડ્યા છે. ગંગા નદીનો સમુદ્રની સાથે જ્યાં સંગમ થાય છે એ સ્થાન ઉપર આ બાળકનો જન્મ થયો હતો અને બધાય દેવતાઓ આ બાળકના રડવાના અવાજથી ત્રાસી જઈને પિતામહ બ્રહ્માની પાસે આવે છે. બ્રહ્માજી, આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે? આ અવાજથી અમને ખૂબ ત્રાસ થઈ રહ્યો છે. પિતામહ બ્રહ્મા, આપ જલ્દી જાઓ, એની તપાસ કરો અને અમને ભયમાંથી મુક્ત કરો. બ્રહ્માજી અવાજની દિશામાં જાય છે. જઈને લવણ સમુદ્રની પાસે જઈને જુએ છે તો એક બાળક એને દેખાય છે. પિતામહ બ્રહ્માજીનું આગમન થયું એટલે લવણ સમુદ્રે મનુષ્યનું રૂપ ધારણ કરીને એ બાળકને તેડીને પછી બ્રહ્માજીને એ બાળક સોંપે છે. બ્રહ્માજીની ગોદમાં એ બાળકને સુવરાવે છે. લવણ સમુદ્ર બ્રહ્માજીને કહે છે કે પિતામહ બ્રહ્મા, આપ આ નવા જન્મેલા બાળકના જાત કર્મ સંસ્કાર કરો, એનું નામકરણ કરો અને એનું શું ભવિષ્ય છે એ પણ આપ જણાવો. એની જન્મોત્રીમાં જે કાંઈ ફળ કહેવાયું હોય એ ફળ પણ આપ કહેવાને યોગ્ય છો, એનું ફળ પણ આપ કહો. આ બાળક બ્રહ્માજીની ગોદમાં સૂતો છે પણ એટલો પરાક્રમી છે, જે જન્મ્યો જ છે. જન્મતા જ બ્રહ્માજીની ગોદમાં સૂતા સૂતા એણે બ્રહ્માજીનું ગળું પકડ્યું છે. બ્રહ્માજીનું ગળું પકડી એના માથાને ધૂણાવવા માંડ્યું છે. એટલું ધ્રુજાવ્યું છે બ્રહ્માજીના મસ્તકને. આ બાળકે હાથ વડે પકડીને બ્રહ્માજી પણ આકુળ વ્યાકુળ થઈ ગયા કે હમણાં મારો વિનાશ કરશે. બ્રહ્માજીની આંખમાંથી રુદન થઈ ગયું, રોવાઈ ગયું અને આંખમાંથી પાણી જળ ટપકવા લાગ્યું છે. માંડ કરીને બ્રહ્માજીએ બાળકના હાથમાંથી પોતાની ગરદન, પોતાની ડોક છોડાવી છે. બ્રહ્માજી પછી કહે છે કે હે લવણ સમુદ્ર, આ બાળક જે જન્મ્યો જ છે છતાંય જન્મતા જ આટલો બધો પરાક્રમી છે કે એણે મારું ગળું દબાવી દીધું અને મારી આંખમાંથી જળ લાવી દીધું. માટે આનું નામ જલંધર પડશે. જળને લાવનાર મારી આંખમાંથી જલંધર દૈત્યનું નામ પડશે અને મહાન પરાક્રમી થશે. દેવતાઓનો શત્રુ થશે, દૈત્યોનો રાજા થશે અને એ વિષ્ણુ ભગવાનને પણ જીતવા વાળો થશે. ભગવાન વિષ્ણુ પણ આની સાથે યુદ્ધમાં એને જીતી નહીં શકે. વિષ્ણુને પણ જીતવા વાળો, દેવતાઓને હરાવવા વાળો, મહાન બળ અને પરાક્રમ વાળો થશે અને બધાય શાસ્ત્રોના અર્થનો પારગામી થશે અને મહાન ધૈર્યવાળો થશે. ગંભીરતામાં સમુદ્ર જેવો, એટલે કે હે લવણ સમુદ્ર, તું જેમ ગંભીર છો, સાગર જેમ ગંભીર હોય એમ તારા પેટાળની અંદર જન્મેલો આ બાળક પણ તારા જેવો ગંભીર થશે અને કાર્તિક સ્વામીની જેમ યુદ્ધમાં બધાયને જીતવા વાળો થશે. હે લવણ સમુદ્ર, તારો આ બાળક છે એ મહાન પતિવ્રતા પત્નીનો પતિ થશે. અને પત્ની મહાન સૌભાગ્ય વધારવા વાળી, સર્વાંગે સુંદર, રમણીય,
પતિવ્રતા, પ્રિય બોલનારી અને શીલ સદાચારથી સમૃદ્ધ જેવી થશે. આવું આ અદ્ભુત બાળકના જાત કર્મ સંસ્કાર બ્રહ્માજીએ કર્યા છે. બ્રહ્માજી પછી ત્યાંથી બ્રહ્માજીએ શુક્રાચાર્યને બોલાવીને આ જલંધરને પછી રાજ્યાભિષેક કર્યો છે. દૈત્યોનો રાજા જલંધરને બનાવ્યો છે. શુક્રાચાર્ય દૈત્યોના ગુરુ છે અને બૃહસ્પતિ દેવતાઓના ગુરુ છે. શુક્રાચાર્ય ભગવાન શિવના મહાન ભક્ત છે. ભગવાન શિવની પાસેથી એમણે મૃત્યુંજય મૃત સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી છે. જે લોકો યુદ્ધની અંદર મૃત્યુ પામે એવા મૃત્યુ પામેલા લોકોની ઉપર મૃત્યુંજય મહામંત્ર ત્રંબકમ વડે અભિમંત્રિત કરીને જળ પ્રોક્ષણ કરે એટલે એ મરેલા માણસો પણ જીવિત થાય, પુનર્જીવિત થાય. એવી અદ્ભુત સિદ્ધિ, એવો અદ્ભુત મંત્ર મૃત સંજીવની મંત્ર શુક્રાચાર્ય ભગવાન શિવની પાસેથી મેળવ્યો છે. દૈત્ય બધા શુક્રાચાર્યજીના શિષ્યો છે. શુક્રાચાર્ય એમના ગુરુ છે. ગુરુ શુક્રાચાર્યને બોલાવીને બ્રહ્માજીએ આ જલંધરને દૈત્યોનો રાજા બનાવ્યો. બ્રહ્માજી ત્યાંથી જતા રહ્યા છે અને લવણ સમુદ્ર પોતાના એ બાળકને લઈને પોતાની નગરમાં આવે છે અને મોટા ઉપાયથી એને પોષવા માંડે છે. પછી સમુદ્રે કાલનેમી અસુરને બોલાવ્યો. કાલનેમી અસુરની પુત્રી વૃંદા નામી હતી. સમુદ્રે કહ્યું કે હે મહાન અસુર કાલનેમી, તારી પુત્રી જે વૃંદા છે એનો વિવાહ તું મારા પુત્ર આ જલંધરની સાથે કર. મારી ઈચ્છા છે કે મારા પુત્ર જલંધરની સાથે તારી કન્યાનો વિવાહ થાય. કાલનેમીએ પણ આ તક ઝડપી લીધી છે. કાલનેમીને થયું કે આ જલંધર મહાન શક્તિશાળી છે. જો હું મારી પુત્રી એને કન્યાદાનમાં આપું, એની સાથે વિવાહિત કરું, તો હું એનો સસરો થાવ, એ મારો સંબંધી થાય અને અમને બધાય દૈત્યોને આ જલંધર સદાય સહાય કરશે અને જલંધરની સહાય મેળવીને મેં બધાય દેવતાઓની ઉપર શાસન કરી શકશું, દેવતાઓને હરાવી શકશું. કાલનેમીએ આ તક ઝડપી લીધી છે. રાજી ખુશીથી કાલનેમીએ પોતાની પુત્રી વૃંદાનો વિવાહ જલંધરની સાથે કરાવ્યો છે. બ્રાહ્મ વિવાહ વિધિથી આ પોતાની પુત્રી વૃંદાને કાલનેમીએ જલંધરને અર્પણ કરી છે. જલંધર અને વૃંદાનો વિવાહ થયો છે. બધાય દૈત્યો જે પહેલા દેવતાઓથી પરાજય પામી ગયા હતા, હારી ગયા હતા, એ બધાય દેવતાઓ પાતાળમાંથી પાછા આવ્યા અને પૃથ્વી ઉપર આવીને જલંધરને આશરો લીધો છે. બધાય દૈત્યો જલંધરના આશ્રયે થયા છે અને કાલનેમી વગેરે અસુરો સમુદ્રના પુત્ર જલંધરને કન્યાદાન કરીને અત્યંત હર્ષિત થયા અને દેવતાઓને જીતી લેવા માટે એણે પ્રયત્ન કરવા માંડ્યો છે. 15મા અધ્યાયમાં કથા છે કે જલંધર એકવાર પોતાની દૈત્યોની મહાન સભા ભરીને બેઠો છે. જલંધર સભા ભરીને બેઠો છે. બધાય મોટા મોટા મહાન દૈત્યોની સભાની અંદર બેઠા છે. ત્યારે એ સભાની અંદર દૈત્ય ગુરુ શુક્રાચાર્યજીનું આગમન થાય. શુક્રાચાર્યજી આવ્યા છે. બધાય દૈત્યો ઊભા થઈ શુક્રાચાર્યજીને વંદન કરી. ગુરુનું આગમન થાય ત્યારે ઊભા થઈને ગુરુને વંદન કરવું એ શિષ્ટાચાર છે, શોભા છે. દૈત્યો પણ આવો શિષ્ટાચાર પાળે છે, ગુરુનો આદર કરે છે. જલંધરે પણ ઊભા થઈ દૈત્ય ગુરુ શુક્રાચાર્યજીને અભિવંદન કર્યા છે, એમનો સત્કાર સ્વાગત કર્યું છે અને પછી બધાએ પોતપોતાના સ્થાને બેઠા છે. જલંધર પોતાની આખી સભા ઉપર દ્રષ્ટિ કરે છે. બધાએ દૈત્યોને જુએ છે. એમાં એની દ્રષ્ટિ રાહુ નામના એ અસુર ઉપર ગઈ. રાહુને જોયો. જલંધરે જોયું કે આ રાહુ છે એ કેમ, એનું મસ્તક જ કેમ છે, એનું ધડ ક્યાં છે. રાહુ ને
કપાયેલા મસ્તક વાળો જલંધરે જોયો છે. રાહુનું મસ્તક કપાઈ ગયેલું છે. ત્યારે એને આશ્ચર્ય થયું કે આ રાહુનું મસ્તક કેમ કપાણું. ગુરુ શુક્રાચાર્યજીને જલંધરે પૂછ્યું છે કે આ રાહુનું મસ્તક કોણે છેદ્યું છે? આ રાહુ કેમ મસ્તક વગરનો છે? આપ એનો ઇતિહાસ મને સંભળાવો. ત્યારે શુક્રાચાર્ય પહેલેથી છેલ્લે સુધીની બધી વાત દૈત્યોના રાજા જલંધરને સંભળાવે છે કે હે દૈત્યોના રાજા જલંધર, પહેલા જે હિરણ્યકશિપુ દૈત્ય હતો, દિતિનો પુત્ર હિરણ્યકશિપુ, એનો પુત્ર થયો પ્રહલાદ. હિરણ્યકશિપુનો વધ ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરીને કર્યો હતો. એ હિરણ્ય કશિપુનો પુત્ર પ્રહલાદ થયો. પ્રહલાદનો પુત્ર વિરોચન અને વિરોચનનો પુત્ર બલિ રાજા થયો. એ બલિ રાજાએ દેવતાઓને બધાને જીતી લીધા. એટલે બધાય દેવતાઓ હારીને ભગવાન વિષ્ણુની પાસે ગયા. બલિ રાજા એટલો બળવાન કે બધાય દેવતાઓ એનાથી હારી ગયા. દેવતાઓ ભગવાન વિષ્ણુની પાસે ગયા. ભગવાન વિષ્ણુએ છળ કપટ કરીને દૈત્યોને જીતવા માટે એક પ્રયોગ કર્યો છે. વિષ્ણુ ભગવાને કહ્યું કે અત્યારે આપણે અસુરોની સાથે લડવા જેવો સમય નથી. આપણે અસુરોની સાથે સંધિ કરી લઈએ. સંધિ કરી એની સાથે બહારથી મિત્રતા કરી લઈએ થોડા સમય પૂરતી, અને દેવો અને અસુરો સાથે મળીને સમુદ્રનું મંથન કરીએ. અને સમુદ્રના મંથનમાંથી, સમુદ્રના પેટાળમાંથી જે રત્નો નીકળે એ આપણે બધા લઈ લઈએ અને આપણે બળવાન થઈ જઈએ. સમુદ્રના પેટાળમાં અમૃતનો કુંભ છે. અમૃત આપણે મેળવી લઈએ. એ અમૃત આપણે પી જઈએ એટલે આપણો કોઈ વિનાશ કરી શકીએ નહીં. આપણે અમર થઈ જઈએ અને પછી દૈત્યોને આપણે હરાવી લઈશું. એટલે છળ કપટ કરીને અસુરોની સાથે સંધિ કરી દેવો અને અસુરોએ મળીને સમુદ્રનું મંથન કર્યું છે. કથા અતિ વિખ્યાત છે. એ સમુદ્રનું મંથન થયું ત્યારે સમુદ્રમાંથી અનેક રત્નો બધા નીકળ્યા. એ રત્નો બધાય દેવતાઓએ લઈ લીધા છે. બધાએ રત્નો દેવતાઓએ અસુરોની પાસેથી પડાવી લીધા છે. અમૃતનો કુંભ પણ નીકળ્યો છે. ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કરીને દૈત્યોને અસુરોને મોહિત કર્યા. દૈત્યોને દારૂ એટલે કે મદિરા પાય છે અને અમૃત દેવતાઓને પાયું છે. મોહિની સ્વરૂપ ભગવાન વિષ્ણુ કપટ કરીને અસુરોને મદિરા પીવરાવે છે, દેવતાઓને અમૃત પીવરાવે છે. પણ આ રહસ્યનો ભેદ રાહુ જાણી ગયો કે આ અમૃત તો આ મોહિની જે સ્ત્રી છે એ બધાએ દેવતાઓને પાઈ રહી છે ને એમને બધાને મદિરા પાઈ રહ્યા છે. ત્યારે કોઈને ખબર ન પડે એ રીતે દૈત્યોની પંક્તિમાંથી, દાનવોની પંક્તિમાંથી ઉભો થઈને રાહુ દેવોની લાઈનમાં, દેવોની પંક્તિમાં જઈને બેસી જાય. જ્યારે ભગવાન વિષ્ણુ મોહિની સ્વરૂપે દેવતાઓને પંક્તિમાં એક હરોળમાં બેસાડીને અમૃત પીવરાવી રહ્યા હતા, ત્યારે દેવતાઓના હરોળમાં જઈને આ રાહુ બેસી જાય છે. ત્યારે દેવતાઓની સાથે સાથે ભગવાન વિષ્ણુથી ભૂલમાં, મોહિની ભગવાનથી ભૂલમાં આ રાહુને પણ અમૃત અપાઈ ગયું. એ રાહુ જ્યાં પોતાના મુખની અંદર એ અમૃત પધરાવે છે, પીવે છે, ત્યાં ભગવાન વિષ્ણુએ ભેદ જાણી ગયા કે આ તો એક દાનવ છે, એક દૈત્ય છે. એ જો આ અમૃત પી જશે તો અમર થઈ જશે અને પછી દેવતાઓને પીડશે. માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર વડે રાહુનું મસ્તક છેદી નાખ્યું છે. રાહુનું મસ્તક છેદાયું એની કથા હે જલંધર આ પ્રમાણે છે. માટે રાહુ અત્યારે આવી રીતે કપાયેલા મસ્તક વાળો છે. અને હે જલંધર, તમારા પિતા જે સમુદ્ર છે એના બધા રત્નો પણ દેવતાઓએ છળ કપટથી લઈ લીધા છે. માટે દેવતાઓએ આપણને ખૂબ દુઃખ દીધું છે. ગુરુ
શુક્રાચાર્યજીની પાસેથી જલંધરે આ આખી ઘટના સાંભળે એટલે જલંધરને ક્રોધ ચડ્યો છે. જલંધરને ક્રોધ ચડ્યો છે કે દેવતાઓએ અને ભગવાન વિષ્ણુએ આટલું કપટ કર્યું, મારા પિતાના બધા રત્નો એણે લઈ લીધા અને રાહોને આ રીતે મસ્તક કાપી નાખ્યું છે. માટે આપણે દેવતાઓની સાથે યુદ્ધ કરીને દેવતાઓનું રાજ્ય મારે પડાવી લેવું છે. દેવતાઓએ આટલું બધું કપટ કર્યું આપણી સાથે, ઇન્દ્ર વગેરે. એટલે તરત જલંધરે પોતાનો એક ઘસ્મર નામનો દૂત એને બોલાવ્યો છે. ઘસ્મર શબ્દનો અર્થ થાય છે બહુ ખાવાવાળો, જેનો ખોરાક બહુ મોટો છે એને ઘસ્મર કહેવાય છે. જે ખાવધરો છે એને ઘસ્મર કહેવાય છે. બહુ મોટો પરાક્રમી આ ઘસ્મર અસુર છે. એને બોલાવીને જલંધરે કહ્યું કે હે જલંધર, તું અત્યારે જ ઇન્દ્રની પાસે જા, સ્વર્ગમાં જઈને ઇન્દ્રને મારા સમાચાર આપ કે મારા સ્વામી જે જલંધર છે એનો હું દૂત છું, અને એ જલંધર સમુદ્રનો પુત્ર છે. તો એ સમુદ્રના બધા રત્નો હે દેવતાઓ તમે શા માટે લઈ લીધા એનો મને જવાબ આપો. એ બધાય રત્નો જે તમે મારા પિતાજીના સમુદ્રના પેટાળમાંથી બધા લઈ લીધા છે, બધા જ રત્નો અત્યારે જ અમને પાછા આપી દો, અને તમારું જે રાજ્ય છે એ પણ જલંધરને સુપરત કરો, જલંધરને આપી દો, નહીંતર તમારા બધાય દેવતાઓનો હમણાં જ વિનાશ થઈ જશે. જલંધર તમારી સાથે યુદ્ધ કરશે. ઘસ્મર જલંધરનો સંદેશ લઈને સ્વર્ગ સભાની અંદર હાજર થાય છે. ઇન્દ્રને સમાચાર સંભળાવે છે જલંધરના કે હું જલંધરનો દૂત ઘસ્મર નામે છું, અને એણે મને મોકલ્યો છે કે તમે સમુદ્રના બધા રત્નો શા માટે લઈ લીધા છે, એ રત્નો બધા પાછા આપો, અને તમારું રાજ્ય સ્વર્ગ છે એમાંથી તમે નીચે ઉતરી જાઓ, સ્વર્ગનું શાસન જલંધરના હાથમાં સોંપી દો, નહીતર હમણાં જ જલંધર યુદ્ધ કરવા માટે આવી રહ્યો છે, તમારો અવિનાશ થશે. ઇન્દ્ર એ ઘસ્મર દૂતને સંભળાવે છે કે ભાઈ, સમુદ્રના રત્નો અમે જે લઈ લીધા છે એનું પણ કારણ છે, અમે વિના કારણે સમુદ્રના રત્નો નથી લીધા. ઇન્દ્ર કહે છે કે મારા શત્રુઓ પર્વતો હતા. પર્વતો જે મારા શત્રુઓ હતા એને સમુદ્રે પોતાના પેટાળની અંદર આશરો આપ્યો. સમુદ્રે પર્વતોને પોતાના પેટાળની અંદર લઈ જઈને એને બચાવી રાખ્યા અને શરણ આપ્યું. ત્યારે એ કારણે એ સમુદ્ર પણ મારો દ્રોહી છે, મારો શત્રુ ગણાયો, કેમ કે મારા શત્રુને એણે આશરો આપ્યો, શત્રુનું એણે રક્ષણ કર્યું, એટલે જ મેં સમુદ્રના બધા રત્નો લઈ લીધા છે. અને એક શંખ નામનો જે દૈત્ય હતો એ પણ સદાય અમારો બધાય દેવતાઓનો દ્વેષ કર્યા કરતો હતો. એ શંખ નામના દૈત્યને પણ સમુદ્રે આશરો આપ્યો હતો, પણ ભગવાન વિષ્ણુએ એ શંખ દૈત્યનો વધ કરી નાખ્યો હતો. માટે સમુદ્રે આ રીતે મારા શત્રુઓને રક્ષણ આપ્યું, માટે સમુદ્ર મારો શત્રુ, અને એને કારણે અમે એના રત્નો લઈ લીધા છે. આ જે સમુદ્ર પાસેથી રત્નો લેવાનું કારણ અમારું આ છે. તારે આ સમાચાર જલંધરને કહેવા જોઈએ કે જલંધરને જણાવો કે રત્નો લેવાનું કારણ આ છે. ત્યારે આ ઘસ્મર દૈત્ય જલંધરની પાસે જઈને આ બધી વાત જલંધરને સંભળાવે છે ઇન્દ્રની આ વાત સાંભળીને જલંધરને ભયંકર ક્રોધ ચડે છે કે હવે દેવતાઓ આમનામ સીધી રીતે અમને એના રત્નો પાછા નહીં આપે, એની સાથે યુદ્ધ જ કરવું પડશે. એટલે તુરંત જલંધરે યુદ્ધ માટે પોતાના સૈન્યની આજ્ઞા કરે છે કે તમે બધા હવે નીકળી પડો. જે બધા મોટા મોટા દૈત્યો છે, કરોડોની અબજોની સંખ્યામાં, શુંભ નિશુંભ બધાય દૈત્યો તમે અત્યારે જ
સ્વર્ગની ઉપર ચડાઈ કરો, દેવતાઓની સાથે યુદ્ધ કરવાનું છે અને દેવતાઓને હરાવીને એનું રાજ્ય આપણે મેળવી લેવાનું છે. શુંભ નિશુંભ બંને સેનાપતિઓ છે. જલંધર એનો રાજા છે. કરોડોની સંખ્યામાં સૈનિકોને દૈત્યોની સાથે લઈ લડાઈ કરવા માટે દૈત્યો સ્વર્ગની ઉપર ચડાઈ કરે છે. દેવતાઓ પણ એની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા અને અમરાવતી નગરી સ્વર્ગમાંથી બહાર નીકળે છે. બધા દેવતાઓ અને દૈત્યોનું મહાન યુદ્ધ થાય છે. આ યુદ્ધમાં જે દૈત્યો જે અસુરો મૃત્યુ પામતા હતા એ બધાય દૈત્યોને શુક્રાચાર્યજી મૃત સંજીવની વિદ્યા વડે પાછા જીવિત કરી દેતા હતા. એટલે કોઈ અસુરો તો મરાતા નહોતા, પાછા જીવિત થઈ જતા હતા. જેટલા અસુરો મરે શુક્રાચાર્યને જીવાડી દેતા હતા. તો આ બાજુ જે દેવતાઓનું મૃત્યુ થતું હતું યુદ્ધમાં, એ દેવતાઓને પણ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ હતા. એ બૃહસ્પતિ દ્રોણાચલ પર્વતમાંથી દિવ્ય ઔષધિઓ મગાવીને એ ઔષધિ વડે એ બધાય દેવતાઓને પાછા જીવિત કરી દેતા હતા. જે દેવતાઓનું મૃત્યુ થતું યુદ્ધમાં, એ દેવતાઓને એના ગુરુ બૃહસ્પતિ દ્રોણાચલ પર્વત ઉપરથી લઈ આવેલી સંજીવની ઔષધિ વડે પાછા જીવિત કરી દેતા હતા. યુદ્ધ રોજ વધ્યા કરતું હતું, કોઈનો વિનાશ થતો નહોતો. દૈત્યોને આ સમાચાર મળ્યા કે બૃહસ્પતિ દેવતાઓને પુનર્જીવિત કરી રહ્યા છે. શુક્રાચાર્યજીને ખબર પડી એટલે શુક્રાચાર્યજીએ જલંધરને વાત કરી કે જલંધર, દેવતાઓને તો આ બૃહસ્પતિ જીવાડી રહ્યા છે, માટે તું જલ્દી જા અને જે દ્રોણાચલ પર્વત ઉપરથી એ બધી ઔષધિઓ લઈ આવે છે એ દ્રોણાચલ પર્વતને જ તું બે હાથ વડે ત્યાંથી ઉખાડીને સમુદ્રની અંદર તું ફેંકી દે. એ સિવાય આ દેવતાઓનો વિનાશ થઈ શકશે નહીં. ગુરુની આજ્ઞાથી એટલે જલંધર જઈને દ્રોણાચલ પર્વતને બે હાથ વડે ઊંચો કરે. જલંધર બહુ મહાન બળવાન છે, કેમ કે ભગવાન રુદ્રનો જે તેજ છે, ભગવાન મહારુદ્રના લલાટમાંથી નીકળેલા અગ્નિમાંથી જ આ જલંધરનો જન્મ થયો છે. એટલે રુદ્ર જેવું જ પરાક્રમ એનું છે. અને એ જલંધર આ દ્રોણાચલ પર્વતની ઉપાડીને સમુદ્રની અંદર ફેંકી દે છે. સમુદ્રની અંદર દ્રોણાચલ પર્વત ફેંકાયો એટલે ઔષધિઓ મળતી બંધ થઈ. દેવતાઓ મરતા હતા, એને જીવાડવા માટે, ઔષધિ લેવા માટે બૃહસ્પતિ જેવા દ્રોણાચલ પર્વત તરફ ગયા. જેને જોયું તો દ્રોણાચલ પર્વત જ નથી. બૃહસ્પતિ જાણી ગયા કે જલંધર આ પર્વતને ઉપાડીને લઈ ગયો છે, માટે હવે આ દૈત્યોને જીતવા બહુ મુશ્કેલ છે. બૃહસ્પતિ દેવતાઓને પાછા વાળે છે કે દેવતાઓ હવે પાછા હટી જાઓ, જલંધરને જીતવો મુશ્કેલ છે. કેમ કે ભગવાન રુદ્રનો જ એ તેજ છે. અને બ્રહ્માજીએ પણ એને વરદાન આપી દીધું છે કે વિષ્ણુ ભગવાનથી પણ આ જલંધર જીતી શકાય એમ નથી. ભગવાન વિષ્ણુને પણ એ હરાવી દે એટલો ભયંકર પરાક્રમી આ જલંધર છે. એને એવું વરદાન છે બ્રહ્માજીનું કે એક ભગવાન રુદ્રથી જ એનું મૃત્યુ થાય એમ છે. રુદ્રથી એનો જન્મ થયો છે અને રુદ્ર જ એને મારશે. માટે આપણાથી જલંધરને મારવો તદ્દન અશક્ય છે. માટે પાછા વળી જાઓ અને યુદ્ધ છોડીને અહીંથી ભાગી જાઓ. દેવતાઓ હાર્યા છે, દૈત્યો જીત્યા છે. સ્વર્ગની ઉપર દૈત્યોનું શાસન શરૂ થયું છે. 10 દિશાઓમાં દૈત્યો જ્યાં ત્યાં ભાગી ગયા છે અને બધી પર્વતની કંદરાઓમાં ઘૂસી જાય છે. મેરુ પર્વતની ગુફામાં દેવતાઓ આશરો લે છે. પણ જલંધર એ દૈત્યોને, એ દેવતાઓને શોધવા માટે મેરુ પર્વતની ગુફામાં પણ જાય છે. જ્યાં જ્યાં દેવતાઓ જાય ત્યાં ત્યાં જલંધર એની પાછળ જાય છે. એને ખૂબ ત્રાસ આપે, એને ભગાડે, મારે. જેમ મનુષ્યો અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં એમ ભટકે, એમ બધા દેવતાઓ જલંધર દૈત્યથી ડરીને જ્યાં ત્યાં ભાગી રહ્યા છે. ભયંકર ભય આવી ગયો છે. દેવતાઓ
પછી બ્રહ્માજીની આગળ કરીને ભગવાન વિષ્ણુની પાસે વૈકુંઠમાં ગયા છે. હે વૈકુંઠાધિપતિ ભગવાન વિષ્ણુ, આપ અમારી પર કૃપા કરો. આ જલંધર દૈત્ય મહાન બળ અને પરાક્રમ વાળો છે. અમને એણે જીતી લીધા છે. સ્વર્ગમાંથી દેવતાઓને હાંકી કાઢ્યા છે. જેમાં માણસો પૃથ્વી ઉપર આમ તેમ ભટક્યા કરે, એમ અમે પણ બધાય દેવતાઓ અહીં તહીં ભટકીએ છીએ. ક્યાંય અમે સ્થિર થઈને રહી શકતા નથી. જ્યાં જઈએ ત્યાં જલંધર મારી પાછળ અને પાછળ આવે છે. કરવું શું? એક આપ અમારું શરણ છો. આપ જલંધરનો વધ કરો, અમારું રક્ષણ કરો. ત્યારે ભગવાન વિષ્ણુ સર્વ દેવતાઓને કહે છે કે તમે ભય છોડી દો, જલંધરની સાથે હું યુદ્ધ કરીશ. દેવતાઓ ભગવાન વિષ્ણુને એક પ્રાર્થના કરે કે હે ભગવાન વિષ્ણુ, આ જલંધર એટલો પરાક્રમી છે કે બધાય દેવતાઓને એણે જીત્યા છે. સૂર્યને એના સ્થાનેથી ખસેડી મૂક્યો, ચંદ્ર તથા અગ્નિને પણ ખસેડી મૂક્યા છે, નાગરાજ શેષને પણ એણે પાતાળમાંથી બહાર કાઢી મૂક્યો છે, અને મનુષ્યો ફરે એમ બધાય દેવતાઓ ફરી રહ્યા છે. દેવતાઓની કાંઈ શોભા રહી નથી. બધા રત્નો પણ એણે લઈ લીધા છે. ભગવાન વિષ્ણુ કહે તમે શાંત થાવ, હું પ્રયત્ન કરું છું અને અસુર રાજ જલંધરનો વધ કરવા માટે હું યુદ્ધ કરીશ. કેમ કે હું પણ શરણાગત વત્સલ છું. તમે મારે શરણે આવ્યા છો. દેવતાઓનું રક્ષણ કરવું, ભક્તોનું રક્ષણ કરવું એ મારું કર્તવ્ય છે. ભગવાન વિષ્ણુ જલંધરની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થાય છે. યુદ્ધ કરવા માટે જ્યાં જઈ રહ્યા હતા ત્યાં ભગવાન વિષ્ણુના પત્ની માતા લક્ષ્મી માતા ભગવાન વિષ્ણુના ચરણમાં પડીને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આપ જલંધરને મારવા જઈ રહ્યા છો ને, તો જલંધર તો મારો ભાઈ છે. હું જેમ સમુદ્રમાંથી નીકળી છું, સમુદ્ર મારા પિતા છે. લક્ષ્મીની ઉત્પત્તિ પણ સમુદ્ર મંથન વખતે થઈ હતી. સમુદ્ર મંથન થયું, દેવો અને દાનવોએ દરિયાને મથ્યો, ત્યારે એમાંથી જે લક્ષ્મી નીકળ્યા અને એ લક્ષ્મીને ભગવાન વિષ્ણુએ લીધા છે. લક્ષ્મી ભગવાન વિષ્ણુના ધર્મપત્ની થયા છે, લક્ષ્મી માતા. એ જે સમુદ્રમાં જલંધરનો જન્મ થયો છે, તો જલંધર લક્ષ્મીનો ભાઈ ગણાય છે. લક્ષ્મી ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે કે પ્રભુ, મારા ભાઈને આપ યુદ્ધમાં મારશો નહીં. જલંધર મારો ભાઈ છે, આપ એને જતો કરજો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી, હું તમારા ઉપર સદાય કૃપાળુ છું. તમે વરદાન માગ્યું છે, તો હવે મારે ખરેખર એને મારવું ન જોઈએ, પણ દેવતાઓએ મને પ્રાર્થના કરી છે એટલે મારે યુદ્ધ તો કરવું જ પડશે. હું જલંધરની સાથે યુદ્ધ કરીશ, પણ હું એને મારીશ નહીં. અને આમ પણ એને વરદાન છે કે ભગવાન રુદ્રના હાથે જેનું મૃત્યુ થવાનું છે. ભગવાન રુદ્ર વગર એનો કોઈ વિનાશ નહીં કરી શકે, કેમ કે રુદ્રના જ અંશથી એ જન્મ્યો છે. માટે રુદ્રના હાથે એનું મૃત્યુ થશે એવું બ્રહ્માજીનું એને વરદાન છે. મારા હાથે તો એ મરાવાનો પણ નથી, પણ છતાં હું યુદ્ધ પરાક્રમ જરૂર કરીશ. ભગવાન વિષ્ણુ ત્યાંથી દેવતાઓની સાથે લઈ અને યુદ્ધ કરવા માટે જાય છે. દેવતાઓ અને દાનવોનું ભયંકર યુદ્ધ ચાલુ થયું છે. ભગવાન વિષ્ણુનું વાહન છે ગરુડજી. ગરુડજી આકાશમાં ઉડે ને એટલો બધો ભયંકર પવન વંટોળિયા ઉડે છે કે એ પવનના વેગથી મોટા મોટા દૈત્યો ઉડવા માંડ્યા છે. આ યુદ્ધની અંદર જે દૈત્યો યુદ્ધ કરવા માટે આવ્યા હતા, એ ઘણા દૈત્યોને ગરુડે પોતાની પાંખોના પવનના વેગથી ઉડાડી મૂક્યા છે. અને આમ તેમ બધા દૈત્યો અત્યંત ઉડવા લાગ્યા, પીડાવા માંડ્યા. ત્યારે ભયંકર અસુર જલંધર ગુસ્સો કરીને ભગવાન વિષ્ણુની સામે યુદ્ધ કરવા માટે આવે છે. ભગવાન વિષ્ણુ અને જલંધરનું ભયંકર યુદ્ધ થાય છે. જલંધરે પોતાના મોટા મોટા દૈત્યોને સાથે લીધા કે તમે જલ્દી આવો. ધૂમ્રવંશના, મૌર્ય વંશના કાલકેય નામના અસુરો અને કાલકો અને કંક નામના અસુરો, શુંભ તથા નિશુંભ બધાય અસુરો હવે નીકળી પડો.
દેવતાઓ ભલે આપણી સામે આવ્યા પણ છતાં એ બધા કાયર છે. દેવતાઓની અંદર કાંઈ તેજ નથી, બળ નથી. આપણે બધા તો બળવાન છીએ, માટે ડરવાની કોઈ જરૂર નથી. આ કાયર આ દેવતાઓની આપણે હમણાં જ ક્ષણવારમાં જીતી લઈશું. જલંધર બહુ મહાન પરાક્રમી છે. દેવો અને દાનવોનું ભયંકર યુદ્ધ પાછું થયું છે. ભગવાન વિષ્ણુએ શાળંગ ધનુષ લઈને મોટો ટંકાર કર્યો છે અને આ જલંધર અસુરને મારવા માટે શાળંગ ધનુષ વડે એને તીર ફેંકવા માંડ્યા છે. ત્યારે ભયંકર અસુર જલંધર પણ આ ભગવાન વિષ્ણુની સાથે યુદ્ધ કરે છે. વિષ્ણુ ભગવાનના બધા અસ્ત્રો શસ્ત્રો બાણોની જલંધર તોડી નાખે છે. જલંધર પણ મહાન પરાક્રમી છે. સામસામા બધાય તીર ફેંકે છે. જલંધર પણ તીર ફેંકે, ભગવાન વિષ્ણુ પણ તીર ફેંકે. એના એટલા બધા તીરો સામસામા અથડાયા કે આકાશ આખું ભરાઈ ગયું. આકાશમાં ક્યાંય જગ્યા જ ન રહે એટલા બધા તીર જલંધર અને ભગવાન વિષ્ણુએ સામસામા ફેંક્યા છે. પછી ભગવાન વિષ્ણુએ બાણોનો સમુદાય છોડી દઈને જલંધરના રથની ધજા, એનું છત્ર, એનું ધનુષ તથા બાણને કાપી નાખ્યા અને એક બાણથી જલંધરના હૃદય ઉપર પ્રહાર કર્યો. એટલે જલંધર દૈત્ય ઝડપથી હાથમાં ગદા લઈને કૂદકો માર્યો અને ગરુડના મસ્તક ઉપર પ્રહાર કર્યો. પણ ભગવાન વિષ્ણુને પણ હૃદયમાં ગદાનો એને પ્રહાર કર્યો છે અને ક્રોધથી જલંધરનો હોઠ ફરકવા માંડ્યો છે. ત્યારે ભગવાન વિષ્ણુએ શાળંગ ધનુષનો ટંકાર કરી જાણે હસતા હોય એમ તીક્ષ્ણ બાણો વડે જલંધરની ગદાને ભાંગી નાખી છે. જલંધરની ઉપર એણે ભયંકર પ્રહાર કર્યો ભગવાન વિષ્ણુએ. ત્યારે જલંધરે પણ સામું બાણ મારીને ભગવાન વિષ્ણુના બાણોને કાપી નાખ્યા છે અને જલંધર અને ભગવાન વિષ્ણુ પછી તો સામસામા દ્વંદ્વ યુદ્ધ કરે છે. એકાબીજા મુઠ્ઠીનો પ્રહાર કરે છે. ભગવાન વિષ્ણુને જલંધરે હૃદયમાં મુઠ્ઠીનો પ્રહાર કર્યો છે અને ભગવાન વિષ્ણુ પણ ઊભા થઈને જલંધરના હૃદયની ઉપર મુઠ્ઠીનો આઘાત કરે, જલંધરને બેભાન બનાવે. વળી પાછો જલંધર ઊભો થાય છે. બંને અત્યંત બળવાન છે. પણ છેવટે ભગવાન વિષ્ણુ પછી જાણી જાય છે કે જલંધરને જીતવો મુશ્કેલ છે, કેમ કે આજ સુધી બહુ મોટા મહાન અસુરોને મેં પાડી દીધા છે, પણ આના જેવું બળ પરાક્રમ મેં કોઈનામાં જોયું નથી. અને આમાં પણ રુદ્રના જ હાથે આનું મૃત્યુ લખેલું છે, માટે આની સાથે યુદ્ધ કરવું વ્યર્થ છે. ભગવાન વિષ્ણુ જલંધરની ઉપર પ્રસન્ન થાય કે ભાઈ જલંધર, તારા જેવો યુદ્ધ મેં આજ સુધી ક્યાંય જોયો નથી. ઘણાય રણના દુર્મદ દૈત્યોને મેં માર્યા છે, પણ તું બહુ બળવાન દૈત્ય છો. તારા યુદ્ધના કૌશલ્યથી, યુદ્ધની કળાથી, યુદ્ધના બળથી હું તારી ઉપર પ્રસન્ન થયો છું. વરદાન માગી લે, તારે જે માગવું હોય તે હું તને આપીશ. માગી લે તું વરદાન. હું તારા યુદ્ધ કૌશલ્યથી, તારા બળ અને પરાક્રમથી પ્રસન્ન છું. ભગવાન વિષ્ણુ એના પર પ્રસન્ન થયા. ત્યારે જલંધર પણ જાણતો હતો કે ભગવાન વિષ્ણુ મારા બનેવી છે, કેમ કે લક્ષ્મી મારી બહેન છે. ભગવાન વિષ્ણુ લક્ષ્મીના પતિ છે. જલંધર કહે છે કે હે બનેવી, એ ભગવાન વિષ્ણુ, જો તમે મારા ઉપર પ્રસન્ન થયા છો તો હું આપની પાસે વરદાન માગું છું કે તમે મારી બહેન લક્ષ્મીની સાથે તમારા પરિવાર સહિત મારા ઘરમાં વાસ કરો. મારા ઘરે તમે પધારો. મારી બહેનને લઈને, આપના પરિવારને લઈને આપ મારા આંગણે કાયમ રહો. આપ મારા સહાયક થાઓ, આપ મારી સાથે રહો. ભગવાન વિષ્ણુ તો વરદાન અને વશ થયા છે. મને કમને પણ જલંધરના નગરમાં ભગવાન વિષ્ણુને જવું પડ્યું છે. લક્ષ્મીને સાથે લઈ, પરિવારને સાથે લઈ ભગવાન વિષ્ણુ જલંધરના નગરમાં આવીને રહે છે. દેવતાઓ ગભરાયા, હવે કરવું શું? જે ભગવાન વિષ્ણુ જલંધરની સાથે યુદ્ધ કરવા આવ્યા હતા, પણ વિષ્ણુ ભગવાને પણ હારીને જલંધરના ઘરમાં આશ્રય કર્યો છે, જલંધરના ઘરમાં રહ્યા છે. હવે આ જલંધરને મારવાનો શું ઉપાય છે? એક જ શરણ છે આપણું કે ભગવાન શિવની પાસે આપણે જઈએ. શિવ સિવાય હવે બીજું કોઈ શરણ નથી. અંતિમ આશ્રય એક શિવનો છે.
જે દૈત્યો કોઈથી મારી ન શકાય એને ભગવાન શિવ જ મારી શકે, અને શિવથી ન મારી શકાય એવો કોઈ દૈત્ય જ નથી. એવો કોઈ દૈત્ય નથી કે જે શિવથી ન મારી શકાય. માટે આપણે શિવને શરણે જઈએ. બધાય દેવતાઓ ભગવાન મહાદેવની પાસે આવે છે. કૈલાસમાં ભગવાનને પ્રાર્થના કરી, મહાદેવ આપ બચાવો. જલંધર દૈત્ય આપનાથી જ મૃત્યુ પામે એમ છે, બ્રહ્માજીનું એ વચન પણ છે. માટે આપ એની સાથે યુદ્ધ કરો અને જલંધરનો વધ કરો. ભગવાન શિવ દેવતાઓ પર પ્રસન્ન થયા છે અને દેવતાઓના કાર્યને કરવા માટે ભગવાન મહાદેવે નારદજીને યાદ કર્યા. નારદજી તમે આવો. નારદજી ભગવાન શિવની આજ્ઞાથી શિવની પાસે આવે છે અને ભગવાન શિવે જ નારદજીને ગુપ્ત રૂપે પ્રેરણા કરી કે તમે જાઓ, જલંધરની પાસે તમે જાઓ અને જલંધરને કામ મોહિત કરો. જલંધરને કોઈ પણ રીતે મારી સાથે વેર થાય, જલંધરની શક્તિ ક્ષીણ થાય, એના માટે એક જ ઉપાય છે કે એના પાતિવ્રત્યનો ભંગ કરવો. જલંધર જો પરસ્ત્રી ઉપર કુદ્રષ્ટિ કરે તેનું પાપ વધે, અને પરસ્ત્રી ઉપર જે કુદ્રષ્ટિ કરે એ ભલે જગત ત્રિલોકનો વિજેતા હોય, ત્રિલોકનું રાજ્ય કરતો હોય, પણ એ ક્ષણવારમાં ભ્રષ્ટ થઈ જાય છે. માટે જલંધરને કામ મોહિત તમે કરો. નારદજી ભગવાન શિવની ગુપ્ત પ્રેરણાથી જલંધરના નગરમાં જાય છે. નારદજી તો બધી જગ્યાએ જાય. નારદજીનું સન્માન દરેક લોકાંતરોમાં થાય. દેવતાઓ પણ એનો આદર સત્કાર કરે, દાનવો પણ કરે, દૈત્યો પણ કરે, મનુષ્યો પણ કરે, રાજા મહારાજાઓ પણ કરે. નારદજી બધાયના નગરમાં સન્માન પામે છે. નારદજી જલંધરની પાસે આવ્યા છે. જલંધર ઊભો થઈને નારદજીનું સ્વાગત કરે. પોતાના સભાની અંદર નારદજીને બેસાડ્યા છે અને નારદજીને જલંધર પૂછે છે કે આપ ક્યાંથી આવો છો, અને હમણાં તમે કાંઈ મોટું આશ્ચર્ય, કાંઈ એવું કોઈ નવાઈની વાત કાંઈ જોઈ છે, કાંઈ જગતમાં શ્રેષ્ઠ વસ્તુ કાંઈ તમે જોઈ છે, મને સંભળાવો. આપ તો બધે લોકાંતરમાં જાઓ છો. બધાય લોકાંતરો કરતાં મેં મારા નગરની શોભાની વધારી છે, પણ મારા કરતાં પણ વધારે સુંદર કોઈ નગર છે? મારી પાસે અદ્ભુત સંપત્તિ છે, બધા રત્નો છે, પણ તમે બધું જાણો છો, તમે બધાયના નગરમાં જાઓ છો. મને જણાવો કે મારા કરતાં પણ વધારે કિંમતી સંપત્તિ, હીરા માણિક મોતી રત્નો કોની પાસે છે? મને આપ બતાવો, હું એની પાસેથી પણ એ બધા રત્નો છીનવી લઈશ. મને બતાવો. ત્યારે નારદજી જલંધરની બુદ્ધિને ભ્રમિત કરતા કહે છે કે હે જલંધર, હું હમણાં જ ભગવાન શિવના ધામ કૈલાસ ઉપર ગયો હતો. ત્યાં ભગવાન શિવનું શાસન છે અને કૈલાસ લોકની સંપત્તિ મેં અદ્ભુત જોઈ. અદ્ભુત સંપત્તિથી ભરપૂર એ કૈલાસ ધામ છે. ત્યાં કામધેનુઓ છે, ચિંતામણી છે અને રત્નોથી સારી રીતે પ્રકાશતા સારા મહેલો છે. બધું સુવર્ણમય છે. કૈલાસના મેં દર્શન કર્યા અને ભગવાન શિવના પણ મેં દર્શન કર્યા. જે ભગવાન શંકર સફેદ વર્ણવાળા છે, એના મસ્તક ઉપર જટા છે અને ચંદ્રનો મુકુટ ધારણ કરે છે. અને ત્યાં કૈલાસમાં જઈને મેં વિચાર કર્યો કે આટલી બધી સમૃદ્ધિ, આટલી બધી સંપત્તિ બીજા કોઈની પાસે હશે કે નહીં. મને વિચાર એવો આવ્યો કે કેટલી બધી અદ્ભુત સંપત્તિ આ કૈલાસમાં ભગવાન શિવની પાસે છે, તો આવી સંપત્તિ બીજા કોની પાસે? મેં એમ જાણ્યું કે જલંધર એક બહુ મોટો સંપત્તિવાન બળવાન અસુર રાજ છે, ત્રણેય લોકનું શાસન કરે. તો માટે લાવને હું જલંધરની સંપત્તિ જોવા પણ જાઉં, એની પાસે કેવી સંપત્તિ છે. માટે હે જલંધર, હું કૈલાસમાંથી જ સીધો અહીં તારી પાસે આવી રહ્યો છું. તારા રાજ્યમાં આવ્યો અને એટલા માટે જ આવ્યો છું કે તારી પાસે કઈ કઈ સંપત્તિ છે તું મને બતાવ.
જલંધર તો અભિમાન કરીને બધી સંપત્તિ નારદજીને દેખાડે કે જુઓ મારા આટલા બધા હીરા માણિક મોતી રત્નો છે, આટલી બધી સંપત્તિ છે. બધી સંપત્તિ નારદજીને જલંધરે બતાવી છે. ત્યારે નારદજી જલંધરની બુદ્ધિને ભ્રમિત કરે છે ને કહે છે કે હે જલંધર, ખરેખર તું બહુ મોટો મહાન શૂરવીર છો, તારી સંપત્તિ અદ્ભુત છે, એમાં કાંઈ આશ્ચર્ય નથી. બધાએ મોટા મોટા દેવતાઓના રત્નો સંપત્તિ તે મેળવી છે. ઇન્દ્રનો ઐરાવત હાથી તે મેળવી લીધો, સૂર્યનો ઉચ્ચેશ્રવા ઘોડો તે મેળવી લીધો, કલ્પવૃક્ષ અને કુબેરના બધાય ભંડારો પણ તે પડાવી લીધા છે. બ્રહ્માજીનું હંસયુક્ત વિમાન પણ તે લઈ લીધું છે. સ્વર્ગ પૃથ્વી અને પાતાળમાં જે શ્રેષ્ઠ રત્નો છે બધાય હે દૈત્યોના રાજા આજે તારા ઘરની અંદર શોભી રહ્યા છે. તારી સંપત્તિથી હું પ્રસન્ન થયો છું. પણ હે જલંધર, એક વાતની ખામી તારી સંપત્તિમાં મને દેખાય છે. ભગવાન શિવની સંપત્તિ કૈલાસમાં અને તારી સંપત્તિ મેં સરખાવી છે. તારી સંપત્તિ ઘણી ખૂબ અઢળક છે, પણ એક રત્ન તારી પાસે નથી, અને એ રત્ન એટલે સ્ત્રી રત્ન. જગતની સારામાં સારી સુંદર સ્ત્રી તારી પાસે નથી, એ શિવની પાસે છે. અને સ્ત્રી ન હોય તો આ બધા રત્નો શું કામના? આ બધા રત્નો ફિક્કા લાગે. ભલે રાજ્યમાં રાજાની પાસે બધું હોય, પણ સારી પત્ની ન હોય, સુંદર સ્ત્રી ન હોય તો રત્નો કંઈ શોભે નહીં. માટે હે જલંધર, તારી સંપત્તિ અને શિવની સંપત્તિમાં બધી આટલી મને ફેરફાર લાગે છે. અને તારી પાસે ઘણા બધા રત્નો છે, પણ છતાં એ બધા વ્યર્થ છે, કેમ કે સ્ત્રી જ તારી પાસે નથી. તારી સંપત્તિમાં ખામી છે. આટલું કહીને નારદજી કહે છે જલંધરને કે હે જલંધર, તારી બધી સ્ત્રીઓમાં એટલી સુંદરતા નથી જેટલી સુંદરતા ભગવાન શિવની સ્ત્રીમાં છે. સ્ત્રી શિવના પત્ની પાર્વતી નામે છે, અને પાર્વતી એટલા સુંદર છે કે જગતમાં એટલી સુંદર કોઈ સ્ત્રી નથી. એ જલંધર, શિવ તો કૈલાસની ઉપર યોગી તરીકે દિગંબર ત્યાં વિરક્ત થઈને રહે છે, એને વળી સ્ત્રીનું શું કામ છે? એની પાર્વતી નામની પત્ની છે, સર્વાંગે સુંદર છે, અને એ સારા યોગીઓને પણ મોહ પમાડે એટલા અદ્ભુત સુંદર છે. સ્ત્રી રત્નથી યુક્ત એ શિવ વિના ત્રણેય લોકમાં હાલમાં બીજો કોઈ પણ સમૃદ્ધિવાન નથી. હે દૈત્ય, તું સર્વ રત્નોનો ભલે અધિપતિ છે, પણ શંકરની સમૃદ્ધિ જેવી તારી સમૃદ્ધિ ન ગણાય. આટલું કહી નારદજી ત્યાંથી અંતર્ધાન અદ્રશ્ય થઈ જાય છે. બસ જલંધરના પતનની શરૂઆત થઈ. જલંધરના વિનાશનો કાળ હવે આવી પહોંચ્યો છે. કેમ કે એક પરસ્ત્રી મેળવવાનો હવે પ્રયત્ન જલંધર કરી રહ્યો છે, અને એ સ્ત્રી પણ કોઈ નહીં, એ સાક્ષાત જગત જનની માં ભવાની માં પાર્વતી ઉપર કુદ્રષ્ટિ કરે તો એને નરકમાં પણ સ્થાન ન મળે. ભલે જલંધર કરતાં પણ મોટો દૈત્ય કેમ ન હોય. જલંધર કામ વિહવળ થયો છે. 19મા અધ્યાયમાં કથા છે. જલંધર ભગવાન શિવની પાસે પોતાના એક દૂતને મોકલે છે. એ દૂત બીજો કોઈ નહીં પણ એ રાહુ નામનો દૂત. રાહુને જલંધરે બોલાવ્યો કે રાહુ, તું જલ્દી જા. કૈલાસ નામનો એક પર્વત છે ને ત્યાં કોઈ રુદ્ર નામનો કોઈ યોગી રહે છે, અને એ ત્યાગી વિરક્ત છે, અને ભૂત પ્રેતના એ સ્વામી છે. શરીર ઉપર ચિતાની રાખોડી લગાડે છે ને સાપના ઘરેણા પહેરે છે. એને પાર્વતી નામની એક પત્ની છે, બહુ સુંદર રૂપાળી છે. એ શિવ યોગીની પાસે જઈ તું મારા સમાચાર કહેજે કે હું જલંધરનો દૂત રાહુ છું, એણે મને મોકલ્યો છે. હે એ શિવ યોગી, તમે તો યોગી અને દિગંબર છો, તમારે વળી સ્ત્રીનું શું કામ? ત્યાગી જે હોય, વિરક્ત હોય, એની સ્ત્રી શોભે નહીં. સ્ત્રી સારી સુંદર સ્ત્રી હોય એ તો સારા બળવાન અને શૂરવીર રાજાના મહેલમાં શોભે. માટે હે શિવ, તમે તમારી પત્ની પાર્વતી અમારા સ્વામી જલંધરને સોંપી દો. અમારા જલંધરનો આ સમાચાર છે, આ સંદેશો લઈને આવ્યો છું, તું જલ્દી જા.
જલંધરનો સંદેશ લઈને રાહુ ભગવાન શિવના કૈલાસમાં આવે છે અને ભગવાન શિવની પાસે આવીને રાહુ કહે છે કે હું જલંધરનો દૂત છું અને મને આપની પાસે મોકલ્યો છે. હે શિવ, તમે તો બળદની નિશાનીવાળી ધજાવાળા છો અને અમારો રાજા જલંધર તો સર્વ રત્નોનો ઈશ્વર અને પ્રભુ છે. તમે તો સ્મશાનમાં રહો છો ને કાયમ હાડકાની માળા પહેરો છો અને દિશાઓ રૂપી વસ્ત્રવાળા એટલે કે દિગંબર છો. અને તમારે પાર્વતીનું શું કામ છે? આવી સ્ત્રીને તમારે શું કામ છે? પાર્વતી તમારે માટે યોગ્ય નથી. જલંધરે મને એમ કહ્યું છે કે હે શિવ, હું રત્નોનો સ્વામી છું અને એ પાર્વતી સ્ત્રી રત્ન તરીકે જાણીતી છે, તો એ પાર્વતી મને જ યોગ્ય છે. તમે તો ભીખ માગીને ખાનારા છો, તમે ભિખારી જેવા છો અને ત્રણેય લોક તો મારે વશ છે. હું ત્રણેય લોકનો રાજા, ત્રિલોકનો અધિપતિ છું. માટે તમે પોતાનું સ્ત્રી રત્ન મને સોંપી દો. આવું અત્યંત અપમાનજનક વચન જ્યાં ભગવાન મહારુદ્રના કર્ણ પ્રદેશમાં પહોંચે છે, ત્યાં ભગવાન શિવને ભગવાન મહારુદ્રને અત્યંત ક્રોધ ચડે છે. આ વળી કોણ? જલંધર. અને આ રાહુદૂત, પહેલાં તો રાહુની ઉપર જ ભગવાનને ક્રોધ ચડે છે અને ભગવાન ત્રિશૂળધારી ભગવાન મહારુદ્રની ભંબરની વચ્ચેથી એક તીવ્ર વજ્રના જેવો કડાકો થયો છે અને એક ભયંકર કડાકાના અવાજમાંથી એક ભયંકર પુરુષ ત્યાં પ્રગટ થયો છે. એ પુરુષ એટલો બધો ભયંકર હતો કે સીધો જ દોડ્યો છે. દોડીને સીધો જેણે પેલા જે રાહુ છે એને પકડ્યો છે. એ દૂત જે ભગવાન શિવની ભંબરમાંથી પ્રગટ થયો છે, એનું મુખ સિંહ જેવું ભયંકર હતું અને એના મુખમાંથી જીભ લબકારા મારતી હતી. જેને દોડીને એણે આ રાહુના મસ્તકને પકડ્યું છે. એની દૂતના આંખમાંથી ભયંકર ક્રોધાગ્નિનો અગ્નિ પ્રગટતો હતો. એની આંખમાંથી અગ્નિ નીકળતો હતો. એની જીભ લબકારા મારતી હતી. સિંહ જેવું એનું મુખ હતું અને તુરંત જાણે બીજો નરસિંહ અવતાર જ કેમ હોય એવો જે ભયંકર શિવદૂત જણાતો હતો. એનું શરીર સૂકું હતું. મોટા શરીરવાળો, મોટી ભુજાઓવાળો, તાડ જેવી લાંબી જાંઘવાળો એ ભયંકર પુરુષ તુરંત વેગથી રાહુ તરફ ધસી ગયો. પોતાની ખાઈ જવા માટે આવતો જોઈને રાહુ ભયથી ગભરાઈ ગયો. હવે શું કરવું? આ તો ભગવાન શિવના ભંબરમાંથી પ્રગટેલો મહાન દૂત, શિવનો દૂત છે. હમણાં જ મારો વિનાશ કરી નાખશે, મને ખાઈ જ જશે. હવે કોણ શરણ? એક મહાદેવ જ શરણ છે. શિવનો અપરાધ કરે એ અપરાધના પાપમાંથી બચવું હોય, એ અપરાધના દંડમાંથી બચવું હોય તો શિવને જ શરણે જવું પડે, બીજું કોઈ શરણ નથી. રાહુ શિવને શરણે જાય, મહાદેવ મને ક્ષમા કરો. હું તો એક દૂત તરીકે જલંધરનો સંદેશ આપને સંભળાવી રહ્યો છું. પ્રભુ, આપને જેમ કરવું હોય એમ આપ કરો. હું તો બ્રાહ્મણ છું. હે મહાદેવ, મને આપ ક્ષમા કરો અને આપનો જે આ દૂત મને ખાઈ જવા માટે મારી તરફ ધસી રહ્યો છે, મને પકડી રહ્યો છે, એના હાથમાંથી મને છોડાવો. મહાદેવ, મારી રક્ષા કરો, રક્ષા કરો. હું બ્રાહ્મણ છું, હું વધને યોગ્ય નથી, હું દૂત છું અને બ્રાહ્મણ છું. બ્રાહ્મણ શબ્દ જ્યાં ઉચ્ચાર્યો ત્યાં તુરંત ભગવાન શિવના દૂત, એ ભગવાન શિવના ભંબરમાંથી જે દૂત પ્રગટ થયો હતો એણે રાહુને છોડ્યો છે. કેમ કે બ્રાહ્મણની હત્યા કરવી પણ પાપ છે, માટે દૂતે એને છોડી દીધો છે રાહુને. રાહુ ભગવાનના શરણમાં ગયો છે. રાહુને ભગવાને ક્ષમા કરી દીધી છે કે તું દૂત થઈને આવ્યો છે અને બ્રાહ્મણ કહે છો, માટે હું તને જવા દઉં છું. ત્યારે પેલો જે ભગવાન શિવના ભંબરમાંથી પ્રગટેલો પુરુષ છે, ભગવાન શિવને પ્રાર્થના કરે, મહાદેવ, આપે મારા હાથમાંથી મારો આહાર છોડાવી લીધો. આ તો મારો આહાર હતો રાહુ, મારે એને ખાવાનો હતો, મને ભૂખ બહુ લાગી છે અને આપે મારો ખોરાક પડાવી લીધો. તો હવે મારે શું કરું? મારે કોને ખાવા? મારું પેટ તો ભરવું ને.
આપ મને આજ્ઞા કરો કે મારે શું ખાવું. ત્યારે ભગવાન મહેશ્વર કહે છે કે જો તને કાંઈ ખાવાની ઈચ્છા હોય તું તારા જ પોતાના હાથનું માંસ ખાઈ જા. હાથ પગનું માંસ, તારા પોતાના જ હાથ પગનું માંસ તું ખાઈ જા. અને ભગવાન શિવે જ્યારે આવી આજ્ઞા કરી એટલે શિવની જે આજ્ઞાથી એ શિવના જ દૂતે પોતાના જ હાથ પગના માંસને તરત એ ખાઈ ગયો. એકલું મસ્તક જ એનું બાકી રહ્યું, બાકી પોતાના આખા શરીરને પોતે ખાઈ ગયો. પોતે જ પોતાના શરીરને ખાઈ ગયો, માત્ર મસ્તક જ બાકી રહ્યું. એનું આવું અદ્ભુત કર્મ જોઈને ભગવાન શિવ એના પર પ્રસન્ન થયા. શિવ એના પર પ્રસન્ન થઈને કહે છે કે ધન્ય છે તને હે ઉત્તમ ગણ, હું તારા કર્મથી અત્યંત પ્રસન્ન છું. આજથી તારું નામ કીર્તિ મુખ પડશે. કેમ કે તારા મુખને જ તે બાકી રાખ્યું, બાકી બીજું બધું તું આહાર કરી ગયો, ખાઈ ગયો. માટે તું કીર્તિમુખ નામનો મારો દ્વારપાળ થા અને હંમેશા મારા દ્વાર ઉપર તું પહેરો ભર. તું મને અત્યંત પ્રિય છો, મારા ગણોમાં તું શ્રેષ્ઠ છો. તેથી મારી પૂજામાં મારા ભક્તો સદાય તારી પૂજા કરશે. જેઓ તારી પૂજા નહીં કરે એવો મને પ્રિય કરનારા નહીં જ થાય. મારી પૂજા કરતાં પહેલાં તારી પૂજા બધાય ભક્તોએ કરવી પડશે. તો મારી કરતાં પણ પહેલાં પૂજ્ય અગ્ર પૂજ્ય થશે. એટલે જ ભગવાન શિવની જ્યારે પૂજા આપણે કરીએ, સવારમાં પાર્થિવ લિંગની પૂજા કરીએ છીએ, એમાંય પણ આપણે જ્યારે ગણોને સ્થાપિત કરીએ છીએ એમાં પણ છેલ્લું નામ કીર્તિમુખનું આવે છે. ઓમ શ્રી કીર્તિમુખ ગણાય નમઃ. ને કીર્તિમુખ એ ભગવાન શિવનો જ આ મહાન દૂત અને ભયંકર પરાક્રમવાળા દૂત છે, જે અગ્ર પૂજ્ય છે. ભગવાન શિવે કીર્તિમુખની અગ્ર પૂજ્ય બનાવ્યા છે. અને શિવની પૂજા કરતાં પહેલાં એની પૂજા કરવાનું વિધાન ભગવાન શિવે જ બનાવ્યું છે. જે કીર્તિમુખની પૂજા કર્યા વગર શિવની પૂજા કરે એની એ પૂજા વ્યર્થ થાય છે. આવી આ કથા અદ્ભુત અહીંયા થઈ છે. ત્યારે ભગવાન શિવના દરબારમાંથી, કૈલાસમાંથી રાહુ ત્યાંથી જાય છે. પાછો જઈ અને પોતાના સ્વામી જલંધરની પાસે આવે છે. રાહુ જલંધરની પાસે આવીને જે ઘટના ત્યાં કૈલાસમાં બની હતી એ બધી જ ઘટના પોતાના સ્વામી જલંધરને જણાવે છે કે હું તો ભગવાન શિવની પાસે આપનો સંદેશ સંભળાવવા માટે ગયો હતો, પણ શિવે તો ક્રોધાયમાન થઈને મને મારી નાખવા માટે આવો ભયંકર ગણ ઉત્પન્ન કર્યો અને મને પકડ્યો હતો. પણ ભગવાન શિવને મેં પ્રાર્થના કરી એટલે માંડ એના હાથમાંથી હું છૂટ્યો છું. શિવે આવું મારું ભયંકર અપમાન કર્યું અને મારું અપમાન એ આપનું જ અપમાન છે. સ્ત્રી આપવાની વાત તો એક બાજુ રહી, પણ શિવે એ રુદ્રે આપણું અપમાન કર્યું છે. અને જ્યાં આ વાત સાંભળી એટલે જલંધરને પણ ભયંકર ક્રોધ ચડ્યો કે શિવ વળી કોણ? હું શિવની સાથે યુદ્ધ કરીશ, શિવની ઉપર ભયંકર પરાક્રમ કરીને એની પત્નીને પડાવીશ. જલંધર દૈત્ય પણ યુદ્ધ કરવા માટે તૈયાર થાય છે, ભયંકર ક્રોધ કરે છે અને આજ્ઞા કરે છે પોતાના દૈત્યોને કે હે કાલનેમી, હે શુંભ નિશુંભ, તમે બધાય વીર દૈત્યો પોતાના સૈન્યોની સાથે નીકળી પડો. જે બધાય દૈત્યો છે, કંબુ વંશજો, દૌર્હૃદો, કાલકો, કાલકીયો, મૌર્યો અને ધૂમ્રવંશીઓ પણ બધાય નીકળો અને તરત આપણે કૈલાસને ઘેરી વળવો છે અને કૈલાસની ઉપર ચડાઈ કરવી છે. ત્યારે આ જલંધરનું મોટું સૈન્ય ભગવાન શિવના કૈલાસની ઉપર ચડાઈ કરવા માટે જાય છે. પછી તેની આગળ શુક્રાચાર્ય ચાલ્યા અને કપાયેલા મસ્તકવાળો રાહુ પણ એ જલંધરના સૈન્યની આગળ આગળ ચાલવા માંડ્યું. અને જ્યારે એ જલંધર ભગવાન શિવની સાથે યુદ્ધ કરવા માટે જાય છે ને, ત્યારે શુકનમાં જ પ્રથમમાં જ જલંધરનો મુગટ પવનના વેગથી અફળાઈને જમીન ઉપર પડી જાય છે. એ સંદેશ આપે છે કે હવે જલંધરનો વિનાશ આવ્યો છે. જલંધર જ્યાં શરૂઆત જ કરે છે શિવની સામે યુદ્ધ કરવા જવાની, ત્યાં જ પહેલાં જ એનો મુગટ જમીન ઉપર પડી જાય છે અને આખું આકાશ વાદળાથી છવાઈ જાય છે અને ભયંકર અપશુકન આ જલંધરની જણાય છે. આ જલંધરની ચડાઈ જોઈને બધાય દેવતાઓ
ભગવાન શિવની પાસે કૈલાસમાં આવે છે, મહાદેવની પ્રાર્થના કરે છે કે મહાદેવ, હવે જલંધર આપની સાથે યુદ્ધ કરવા માટે આવી રહ્યો છે. એ જલંધરે જ અમને સ્થાન ભ્રષ્ટ કર્યા છે, પૃથ્વી ઉપર અમને રખડાવી મૂક્યા છે. મહાદેવ, હવે આપ વિલંબ કર્યા વગર મહાન બળ પરાક્રમ કરીને આ જલંધર નામના અસુરનો વિનાશ કરો અને મારું આપ રક્ષણ કરો અને શરણે આવેલા મારું આપ રક્ષણ કરો મહાદેવ. ત્યારે ભગવાન મહાદેવ વિષ્ણુ ભગવાનને બોલાવે છે. વિષ્ણુ ભગવાનને મહાદેવે કહ્યું કે તમે તો દેવતાઓના સહાયક છો, તો તમે જલંધરને શા માટે ન માર્યો અને જલંધરના નગરમાં જઈને તમે રહેવા માંડ્યા? વિષ્ણુ ભગવાનને ઠપકો આપે છે મહાદેવ. ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે, હે પ્રભુ, એ દાનવ તો આપના જ અંશથી જન્મેલો છે અને આપના જ હાથે એનું મૃત્યુ લખેલું છે. બ્રહ્માજીને વરદાન પણ આપેલું છે અને હું મારી પત્ની લક્ષ્મીના વચનથી પણ બંધાયો છું. લક્ષ્મીએ મારી પાસે વચન માગ્યું હતું કે આપે મારા ભાઈનો વિનાશ કરવાનો નથી, મારા ભાઈ જે જલંધર છે એનું આપ રક્ષણ કરજો, એને યુદ્ધમાં મારશો નહીં. માટે પણ હું જલંધરને માર્યો નથી મેં, અને જલંધરે પણ યુદ્ધમાં મારી પાસેથી વરદાન માગ્યું કે આપ મારા નગરમાં રહો. એટલે જેમ આપ ભક્તવત્સલ છો મહાદેવ, એમ હું પણ ભક્તવત્સલ છું. એણે મારી પાસે વરદાન માગ્યું એટલે મારી ન છૂટકે પણ એના નગરમાં જઈને રહેવું પડ્યું છે. ત્યારે ભગવાન શિવ ભગવાન વિષ્ણુનું આ વાક્ય સાંભળીને કહે છે કે હવે ગભરાવાની જરૂર નથી. મારા જ હાથે જો જલંધરનું મૃત્યુ લખેલું હોય તો હું ભયંકર પરાક્રમ કરીશ અને જલંધરનો વધ કરીશ. ભગવાન શિવે પછી પોતાના મોટા મોટા ગણોને આજ્ઞા કરી છે કે હવે આપણે બધાએ નીકળી પડો. નંદી, ભૃંગી, મહાકાલ, વૃષ, કપરદીશ બધાએ ગણો મોટા મોટા નીકળી પડો અને જલંધર દૈત્ય જે આવીને કૈલાસને ઘેરી વળ્યો છે એની સાથે યુદ્ધ કરવાનું છે. કૈલાસ પર્વત ઉપરથી ભગવાન શિવના મહાન ગણો જે એકી વખતે સમગ્ર સૃષ્ટિનો પ્રલય કરી નાખે એટલી બધી શક્તિવાળા છે એ ભગવાન શિવના મહાન શિવ ગણો જલંધર દૈત્યની સાથે યુદ્ધ કરવા માટે કૈલાસ ઉપરથી નીચે ઉતરે છે અને શિવગણોનું અને જલંધર દૈત્યના મોટા મોટા દૈત્યોનું ભયંકર યુદ્ધ ત્યાં થાય છે. એ શિવગણોનું અને દાનવોનું યુદ્ધ કઈ રીતે થયું? જલંધર ભગવાન શિવની સામે શું પરાક્રમ કરે છે? જલંધર પતિવ્રતા પત્નીનો પતિ છે, એની પત્ની વૃંદા છે. વૃંદા મહાન પતિવ્રતા છે અને એ પાતિવ્રત્યના પ્રભાવથી જ જલંધરની અંદર અદ્ભુત બળ હતું. જલંધરને કોઈ મારી શકતું નહોતું. તો જ્યાં સુધી વૃંદા પતિવ્રતા તરીકે હોય ત્યાં સુધી જલંધરને કોઈ મારી શકે નહીં. તો એના પાતિવ્રત્યનો ભંગ પણ થવો જોઈએ. તો કઈ રીતે જલંધરની પત્ની વૃંદાનું પાતિવ્રત્ય નષ્ટ થયું? કઈ રીતે જલંધરનું તેજ નષ્ટ થયું અને ભગવાન શિવે જલંધરને કઈ રીતે હણ્યો એની અદ્ભુત કથા સનતકુમાર વ્યાસજીને, બ્રહ્માજી નારદજીને અને સૂતજી શૌનક વગેરે ઋષિઓને આવતીકાલે સંભળાવશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય.
ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.